महादेव्याः कुक्षीरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकं मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अहो अहो श्री सद्गुरु। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 385 386 प्रयत्न करिए। ते पहला तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, महावित्रों ने नमस्कार, महावित्रो समान मुरब्बीओ मुमुक्षुओं ने प्रत्येक शुद्ध आत्मद्रव्य ने नमस्कार। वचनामृतजी पत्रांक 385 मुंबई अषाढ़ विक्रम संवत 1948 तारीख 25/6/1892 थी तारीख 23/7/1892 दरमियान आखा अषाढ़ महीना में गमे ते तिथि तारीखे लखायेलो आ प्रस्तुत पत्र परम पूज्य श्री सौभागभाई ने छे। सूर्य उदय अस्त रहित छे, मात्र लोकोने चक्षु मर्यादा थी बार वर्ते त्यारे अस्त अने चक्षु मर्यादा ने विषे वर्ते त्यारे उदय एम लागे छे, पण सूर्य ने विषे तो उदय अस्त नथी। तेमज ज्ञानी छे ते बधा प्रसंगने विषे जेम छे तेम छे, मात्र प्रसंगनी मर्यादा उपरांत लोकोनुं ज्ञान नथी, एटले पोताना जेवी ते प्रसंगने विषे दशा थई शके तेवी दशा ज्ञानीने विषे कल्पे छे। अने ए कल्पेला ज्ञानीनुं परम एवुं जे आत्मपणुं, परितोषपणुं, मुक्तपणुं ते जीवने जणावा देती नथी एम जाणवा योग्य छे। शरूआत ज करी छे के सूर्य उदय अस्त रहित छे, एटले के पहेलुं ज वचन आपणे विचार करता करी मूकीए के आपणे एवुं मानीए छीए के बीजुं कंई मानीए छीए। सूर्योदय, चंद्रोदय, सूर्यास्त, चंद्रास्त एम बधुं बोलीए छीए तो ए खोटुं? तो के व्यवहारथी आपणने आँखने देखातुं नथी अने अंधारुं लागे छे, अजवाळुं लागे छे, एटले आपणे कहीए छीए के सूर्यनो उदय थयो, सूर्यनो अस्त थयो। हकीकतमां शुं छे तो के सूर्य 24 कलाक जेम प्रकाशतो होय तेम ज प्रकाशे छे, चंद्र पण जेम प्रकाशतो होय तेम ज प्रकाशे छे। एना पोतानामां उदय अने अस्त दर 12 कलाके आवतुं नथी, એટલે કે દર 24 કલાકે પરિણામ થતું નથી। તો પછી કેમ લાગે છે? તો કે લોકોને ચક્ષુ મર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત આપણે જોઈ શકતા નથી, એટલે આપણે કહી દઈએ કે હવે અસ્ત થયો, અને આપણે જોઈ શકીએ ત્યારે કહીએ કે ઉદય થયો। હકીકતે તે બંને તો જેમ છે તેમ જ છે, એમાં કોઈ મિનમેક નથી, ફરક નથી। વિજ્ઞાનમાં વગેરેમાં ભણ્યા હોય, જનરલ નોલેજથી કહેતા હોઈએ એટલે આપણે સમજી શકીએ, પણ જીના ગમમાં તો વર્ષોના વર્ષોથી, હજારો વર્ષોથી કે અનાદિકાળથી એમ લખેલું જ છે। અને એક કે બે ચંદ્ર સૂર્ય પણ નથી, પણ 132 ચંદ્ર અને 132 સૂર્ય છે। એ જંબુદ્વીપમાં, અઢીદ્વીપમાં જે આપણે કહીએ છીએ એમાં કેટલા ચંદ્ર સૂર્ય, તો આ પ્રમાણે જીનાગમમાં માપ લખેલું છે અને બધું જ સવિસ્તર માહિતી આપેલી છે। એ પણ વિચારવા જેવો મુદ્દો છે। અને ચંદ્ર અને સૂર્ય એટલે બીજું કાંઈ નથી, પણ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા એ જ્યોતિષકાયના દેવો છે। તો દેવોમાં એક જ છે એવું નથી। જેમ આપણે મનુષ્યો કહીએ તો હિન્દુસ્તાનમાં કેટલા, ભારતમાં કેટલા, અન્ય દેશમાં કેટલા, અમેરિકા કેટલા, આખી દુનિયામાં કેટલા। આખી દુનિયા એટલે આપણી દૃષ્ટિમાં અત્યારે જે 5 ખંડ છે તે એશિયા, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપ, પણ એ સિવાય પણ દુનિયા હોય, ભૂમિ છે, બધું છે, આપણી જાણમાં નથી। અત્યારે આટલું છે એટલે આપણે એ પ્રમાણે ગણીએ છીએ। તો એવી જ રીતે ચંદ્ર અને સૂર્યનું તો આપણે વાત કરતા હતા કે 5 ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે પણ જ્યોતિષકાયના દેવ છે। તો તારાની સંખ્યા બીજા આગમમાં નથી, પણ જીના આગમમાં મૂકી છે કે આટલા આટલા કરોડ, લાખ, આટલા અબજ જે કયો તે તારા છે। એવી જ રીતે સૂર્ય, ચંદ્ર આટલા છે એમ છે, ટૂંકમાં એક કરતાં વધારે છે। અને એક પ્રકારના જીવ જ થયા, દેવ થયા, એટલે જીવ છે, આત્મા છે, અને એ અનેક આત્મા છે। થોડા સમય સુધી, ધારો કે હજારો લાખો વર્ષ સુધી એક હોય, પછી પાછો એનું આયુષ્ય પૂરું થાય તો એ ગમે ત્યાં જાય, બીજી ગતિમાં જાય, દેવગતિ, નરક ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ। વળી નિયમ છે કે દેવ મરીને દેવ ન થાય અને નારક મરીને નારક ન થાય।
એટલે કે નરકનો જીવ નારક, તે તરત જ ઇમિડિયેટ નેક્સ્ટ બર્થ એનો નરકમાંથી બીજી વાર તરત જ નરકમાં ન જાય. એના કંઈક પાપ હળવા થયા હોય એટલે પછી એને તિર્યંશમાં, મનુષ્યમાં, દેવમાં ગમે ત્યાં આવવાનું થાય, પણ નરકમાં ન જાય. પછી પાછા એવા કરે તો બીજી વાર જવાનું આવે, પણ તરત જ નો ભવેમાં ન હોય. એવું જ દેવગતિમાં જે છે એ ફરીને ત્યાં ને ત્યાં એનું મરણ થાય પછી, એટલે કે ચ્યવન કહે છે, જે ફરી તરત જ ઇમિડિયેટ દેવ ન થાય, એટલે મનુષ્ય કે તિર્યંશમાં આવે. આ દેવ અને નારક ગતિ માટે નિયમ છે. એટલે આપણે વાત કરતા હતા જ્યોતિષકાયના દેવ એટલે દેવગતિમાં આવ્યા, તો દેવલોકમાંથી એ ક્યાં જાય? તો કે એ જ્યાં જાય ત્યાં જાય, પણ એનું સ્થાન બીજા લેવા આવે, એટલે કે બીજો જીવ જે આત્મા છે એ પાછો સૂર્ય થાય, ચંદ્ર થાય, ગ્રહ થાય, નક્ષત્ર થાય, તારા થાય. કેટલીક વખત તારામાં આપણે કહીએ છીએ કે ખરતો તારો, એટલે આયુષ્ય પૂરું થયું હોય તો પણ થાય. ઉપર દેવદાનવ કયો કે જે કયો તે દેવલોકમાં દેવદેવી કયો કે બધા વચ્ચે અંદર અંદર કંઈ ઝઘડો મંદુક થાય અને જોરદાર થાય તો પણ ખરતો તારો આવે. એટલે એનો દેહ છૂટતો હોય તો પણ ખરતો તારો થાય. અને ત્રીજું પણ કારણ કંઈક છે, 3 કારણથી ખરતા તારા હોય છે. આ બધું જ શાસ્ત્રોમાં લખ્યું છે. ધરતીકંપના કારણ પણ ચિનાગમમાં મૂકેલા છે કે દેવગતિની ઉથલ પાથલને હિસાબે પણ પૃથ્વી લોક ઉપર ધરતીકંપ થઈ શકે છે. અને બીજા પણ કેટલાક કારણ મૂકેલા છે, માનવા યોગ્ય છે, સ્વીકારવા યોગ્ય છે. તો આપણે વાત કરતા હતા કે આવા બધા જ્યોતિષકાયના દેવ છે. આપણે પણ પૂર્વ ભવમાં કોઈક વખત આ 5માંથી ક્યાંક ને ક્યાંક જરૂર જઈ આવ્યા હોય, કેમ કે અનંતકાળના પરિભ્રમણમાં દરેક જીવ અનંતવાર બધું થઈ આવ્યો છે. તો અનંતવાર આપણે ન સ્વીકારીએ તો અનેક વાર તો ગળે ઉતરે, એકથી તો વધારે વાર ગળે ઉતરે, તો તેમ જ છે. એટલે કે બધા પ્રકાશિત કે દેદીપ્યમાન છે જ, પણ જેમ વાદળા આડે આપણને દેખાતું નથી તો કબૂલ કરીએ કે એનું અસ્તિત્વ તો છે જ. એ તો સૂર્ય જ્યાં છે ત્યાં છે, ચંદ્ર જ્યાં છે ત્યાં છે, એનો ઉદય અસ્ત જેવું છે જ નહીં, અસ્તિત્વ છે એટલે સ્વીકાર્યું. પણ વાદળા આડે અથવા તો વરસાદ આડે અથવા ઘણા કારણ આડે આપણને દેખાતું નથી. વળી બધું જ ક્લિયર કટ હોય તો પણ આંખની કેટલીક મર્યાદા છે કે કેટલાક માઇલ સુધી, કેટલાક ફૂટ સુધી, કેટલાક વાર સુધી જ જોઈ શકે. તો એમાં આપણે જોઈ શકતા નથી, માટે એને કહીએ છીએ કે ઉદય અસ્ત છે. હકીકતમાં ચક્ષુ મર્યાદાથી બહાર અને અંદર હોય તો એ પ્રમાણે એમ ભાસે છે, કૃપાળદેવ લખે છે. પણ સૂર્યને વિશે તો ઉદય અસ્ત નથી. તેમજ જ્ઞાની પુરુષની સરખામણી કરી છે કે જ્ઞાની પુરુષ છે તે બધા પ્રસંગને વિશે જેમ છે તેમ વર્તે છે. એ કાંઈ હર્ષાઈ જતા નથી, હરકાઈ જતા નથી કે દુઃખી થઈ જતા નથી. એને સુખ દુઃખ, હર્ષ શોક જે કંઈ છે એમાં સમપરિણતિ રાખે છે. એનાથી એને કાંઈ ફરક પડતો નથી. બાહ્ય ઉપાધિ હોય, બાહ્ય રીતે માનો કે માનો જીવ હોય કે માતા પિતા છે તે બાળકોને સંસ્કાર શિક્ષણ માટે અથવા કંઈક આડું કરતા હોય, અગર તો કોઈ વડીલ હોય, અગર તો આપણે પોતે હોય, તો એ બીજાને કહેવા માટે, ન કરવા માંડનું કહેવા માટે કદાચ આકરું કડક ઉગ્ર થવું પડે, પણ એ બહારથી છે. અંતરથી તો એને જે હિત અને હેત છે એ છે ને છે, જાણીએ છીએ. એવી જ રીતે જ્ઞાની પુરુષ છે એને કરુણા છે, એટલે બાળકના હાથમાંથી કે મોટાના હાથમાંથી સોમલ હોય તો પણ રડાવીને લઈ લેવો, એમ જ્ઞાની પુરુષની કૃપાળુદેવની આજ્ઞા છે. લખેલું છે વચન કે એ રડે તો પણ અને ખીજાય તો પણ, એને ન ગમે તો પણ ત્યાં આપણે એને દુઃખી કરીએ છીએ એવો ભાવ નથી. એને પરિણામે સુખી કરવાનો ભાવ છે. એનું હિત જાણીને જે હિતકર છે તે જ કરીએ છીએ. એવું જ આમાં છે. તો જ્ઞાની પુરુષને કાંઈ ફેર પડતો નથી. બહારથી એમ થાય કે ક્રોધ કર્યો, ખીજાયા, માન કર્યું, માયા કર્યું, લોભ કર્યું. જ્ઞાની કહેતા ખરા જ્ઞાનીની વાત છે, તો એ એમ વર્તા નથી. બાહ્ય રીતે જ્યાં વ્યવસાય, વ્યવહાર, ફેમિલી વચ્ચે, સ્વજનો વચ્ચે કે જ્યાં પણ ડીલ કરતા હોય, દેહ છે, જન્મ મરણ છે, કદાચ આજીવિકાના ઉપાય હોય, કદાચ બિઝનેસમાં પડ્યા હોય, તે બધા ઉપાયમાં, બધા વ્યવહારમાં એ ઉપાધિ યોગ હોવાથી બહારથી કોઈને કદાચ ખીજે રીજે દેખાય, હકીકતમાં તેમનો આત્મા અંતરંગ પરિણતિ બિલકુલ શીતલીભૂત હોય છે. અને એ જ આપણને ઓળખાણ પડવા દેતી નથી, એ ખબર પડતી નથી. જ્ઞાનીની જેમ જ, જેમ સૂર્યચંદ્રની જેમ ભગવાને ઉપમા બહુ સુંદર આપી છે, આપણને સમજાય તેવી કે ગમે તેટલી વાત કરીએ તો પણ સૂર્ય ઉગ્યો ને નથી ઉગ્યો ને એમ જ બોલાઈ જશે, એમ જ મનાઈ જશે. આ તો વાત કરીએ છીએ એટલી વાર પાછું સાચું લાગશે, પાછું ભૂલી જઈશું. એમ જ જ્ઞાની પુરુષને પોતાની પરિણતિ જેમ છે તેમ રાખે છે, આત્મદશા જેમ છે તેમ રાખે છે. પણ જે પ્રસંગમાં વર્તે છે તો આપણે એમ વિચારીએ કે જ્ઞાની પુરુષ પણ લગ્ન પ્રસંગમાં હાજર રહ્યા તો એના તો પરિણામ બદલાઈ ગયા છે ને, અથવા તો એમના ઘરે આમ હોય તો આમ થાય ને, એમના ઘરે વધારે, એમના ફેમિલીમાં અથવા તો બિઝનેસમાં વધારે બિઝનેસ થયો
તો એ હરખાતા હશે ને, બિઝનેસ નહીં હોય, સિઝન નહીં હોય તો એમને પણ જરા લાગતું હશે ને, તો એમ નથી. એમ કોઈ પણ વ્યવહાર, ઉપાધિ, આજીવિકાના પ્રસંગમાં આપણી કલ્પના જુદી પડે છે અને કલ્પના જ છે, હકીકત કે વાસ્તવિકતા કે રિયાલિટી જ્ઞાની પુરુષની જે દશા છે એ બહુ જુદી છે. અને તે જ ઓળખાણ નથી પડ્યું, અનંતકાળથી પડ્યું નથી. કૃપાળદેવની વિદ્યમાનતામાં, હયાતીમાં પણ જે કેટલાક જીવોને નથી પડ્યું એનું કારણ આ જ છે. પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીને પણ જીવો ન ઓળખી શક્યા અને એવું રહેવાનું જ કે ઓળખાણ કે પ્રતીતિનો વિષય ગહન અને સૂક્ષ્મ છે. અનંતકાળ અને અનંત લોકો અને અનંતકાળ સુધી પરિભ્રમણ કરે એટલે આમ જ હોય. જો ઓળખાણ પડી જાય તો મોક્ષ સુલભ હોત. જો જ્ઞાનીનું ઓળખાણ પડે અને ઓળખાણ પડતા એની આજ્ઞાનું પાલન કરવાનું મન થાય અને આજ્ઞાની આરાધના કે પાલના બરાબર કરે તો એને પોતાના આત્માની સ્પર્શના થયા વિના રહે નહીં. પણ એ નથી થઈ શકવું. એટલે સમજાય છે કે જ્ઞાનીનું ઓળખાણ પડવું જ અઘરું છે. તો જ્ઞાની તો જે બધા પ્રસંગને વિશે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી. એટલે પોતાની જેવી તે પ્રસંગની વિશે દશા થઈ શકે તેવી દશા જ્ઞાનીને વિશે કલ્પે છે. આપણે સુખ દુઃખના પ્રસંગમાં હર્ષ નિમિત્ત જે કાંઈ કરીએ છીએ, હર્ષાકાર થઈ જઈએ છીએ, શોકાકાર થઈ જઈએ છીએ, તે મય બની જઈએ છીએ, તો આપણને પણ એમ થાય કે જ્ઞાની પુરુષને પણ એમ જ થતું હશે. પણ જ્ઞાની ત્યાં જ જુદા પડે છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. અજ્ઞાનીનું આર્ત ધ્યાન, રુદન જે કંઈ છે તે દેખાય છે, પણ જ્ઞાનીનું છે એટલે દેખાય છે. જ્ઞાનીનું કદાચ કોઈને દેખાય પણ હકીકતમાં નથી. બાહ્ય વ્યવહાર જે કરવો પડે તે કરે છે અને તો જ એને જ્ઞાની કહ્યા જાય છે. જ્ઞાનનો એના ઉપર અંકુશ છે. આત્મા ઉપર જ્ઞાન એટલે જ્ઞાને લગામ લઈ લીધી છે. જ્ઞાનની લગામથી આત્મા કે જીવ કે ઘોડો, અશ્વ, મનરૂપી અશ્વ વેગીલો થતો નથી. મન જેવું જ નથી અને એને કંટ્રોલમાં રાખે છે. શેનાથી? તો કે ચાબુક કઈ છે, લગામ કઈ છે? તો કે જ્ઞાન. અને એટલે તો એને જ્ઞાની કહીએ છીએ. જ્ઞાન જ્ઞાનીમાં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. જ્ઞાન એટલે ઘણા બધા શાસ્ત્રનું જ્ઞાન, ઘણા બધા સવાલ આવડે, એન્સાયક્લોપીડિયા, ડિક્શનરી, હરતી ફરતી યુનિવર્સિટી બધી જ ખબર હોય, એ તો કમ્પ્યુટરની ખબર હોય છે એમ નહીં. પણ ખરેખર આત્માનું જ્ઞાન, સસંવેદન, પ્રત્યક્ષ આત્મ અનુભવ, શુદ્ધાત્મ અનુભૂતિની ધારા હોય તેને આપણે આત્મજ્ઞાન કહીએ છીએ. નિશ્ચય સમ્યક દર્શન હોય, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન હોય તેને જ્ઞાની કહીએ છીએ. સામાન્ય શ્રદ્ધાળુ બાળને આપણે જ્ઞાની કહી શકતા નથી. એ જ્ઞાનીને ભજે છે, અનુસરવાનો પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે, પણ તેને જ્ઞાન કહ્યું જતું નથી. તો કલ્પના છોડી દેવાની છે. એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું છે. આત્મપણું, પરિતોષપણું અને મુક્તપણું છે તે જીવને જણાવવા દેતી નથી એમ જાણવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને આત્માનો આનંદ છે, આત્માનું સુખ છે. પરિતોષ, પરી ચારે બાજુથી, તુષ સંતુષ્ટ છે, સંતોષ છે. ત્યાં સંતોષ છે એટલે આપણે આશ્વાસન સમાધાન કરીને ગમે તે પરિસ્થિતિમાં સંતોષ માનીએ, તે માનવાવાળો સંતોષ નથી. કેવડાવીએ, કહેવું પડે, કરવું પડે ને કરીએ તે નહીં. પણ આત્માનું સુખ આનંદ હોવાથી સંપૂર્ણપણે તુષ્ટિ ગુણ છે. એટલે રાગ નથી, દ્વેષ નથી, એટલે પરિતોષપણું છે. તે જ્ઞાનીની ભાષામાં સંતોષ આવે એટલે લોભ રહિતતા અથવા જે હોય તેનો સ્વીકાર, એટલો સીધો સાદો સ્થૂળ અર્થ નથી. પણ જ્ઞાની પુરુષ જ્યારે સંતોષ, પરિતોષ લખે ત્યારે આત્માના સુખ આનંદની છોડમાં એના સાગર તરંગ હિલોળા લેતું હોય અને તેમાંને તેમની મોજમાં હોય, એ મોજ મજા માણતા હોય, એનો આનંદ છે, સુખ છે. એને બીજો કોઈ નથી. આત્મામાંથી જ નીકળતી જે સુખની લહેર છે અને તેમાં જ લઈ પામે છે તે પરિતોષપણું. જેમ દરિયામાં તરંગ ઉઠે છે, મોજા છે અને તેમાં ને તેમાં સમાય છે. અહીંયા સંકલ્પ વિકલ્પ નથી, આત્માની અસ્વસ્થતા નથી, પરિણામની ચળ વિચળતા નથી, એટલે પરિતોષપણું છે. અહીંયા સંતોષ પણ નથી લખ્યું. એથી આગળ તો કે પરિતોષ ચારે બાજુથી, સમ્યક પ્રકારે સંતોષ અને પરિતોષ કહેતા બધી બાજુથી, ચાર દિશા, ચાર વિદિશા, ઉપર નીચે, ગમે ત્યારે જે પરિતોષ છે, સંતૃપ્ત છે, બિલકુલ તૃપ્ત છે તે પરિતોષપણું. અને વળી આગળ એથી વિશેષ સ્ટેજ કહ્યું મુક્તપણું. એ મિથ્યાત્વથી મુકાણા છે, એ કર્મોથી મુકાતા જાય છે અને જે આત્મ સ્વભાવનું ભાન થઈ ગયું છે એટલે મુક્ત છે. કર્મનો બંધ તેટલી દશામાં તો નથી જ, તેટલી અવસ્થામાં તેમને સિદ્ધ કહીએ છીએ, બુદ્ધ કહીએ છીએ, મુક્ત કહીએ છીએ. તીર્થંકર દેવથી પણ આગળ જે સિદ્ધ પદ કહીએ કે મોક્ષે ગયા એ મુક્ત પુરુષ, એવા મુક્ત પુરુષ જ્ઞાનીને કહેવા પડે, કેમ કે તે વખતે તેમને કર્મ બંધ પણ નથી. સ્વભાવનું થતા ભાન તૂટે કર્મની સંતથી, અનાદિ જીવ સંયોગો કર્મ સાથે વિભાવથી પણ
કર્મની સંતતિ તૂટે છે એટલે કે ત્યારે એને મુક્ત કહેવા પડે છે, એમ જાણવા યોગ્ય છે. આગળ જઈએ. જે પ્રકારે પ્રારબ્ધનો ઉદય હોય, પ્રારબ્ધનો ક્રમ ઉદય હોય તે પ્રકારે હાલતો વર્તીએ છીએ. એક પછી એક અમે તો ક્રમથી જ પાનું વાંચીએ છીએ, અમે તો શબ્દ સહજ વાંચીએ છીએ, અક્ષર સહજ વાંચીએ છીએ. ભૂલ થાય તો પાછું આગળ જઈએ છીએ કે એક શબ્દ આગળ પાછળ વંચાઈ ગયો તો આગળ જઈએ, પાછળ જઈએ, સોરી કહીએ છીએ, ફરીથી વાંચીએ કે ફરીથી ગાઈએ છીએ. તેમ ભગવાન કહે છે કે જે પ્રારબ્ધ ક્રમમાં આવતું જાય છે, જે પ્રમાણે ઉદય આવતો જાય છે તે જ પ્રકારે વર્તીએ છીએ. ક્રમમાં અમે અક્રમપણું કરતા નથી, વિક્રમપણું કરતા નથી. જેમ છે તેમ અમે સ્વાભાવિક સહજ દશામાં જ્યાં બેઠા છીએ ત્યાં છીએ, જ્યાં રહીએ છીએ, જે ભાવ કરીએ છીએ. બીજું બધાને થાવું હોય તે થાવ. જેમ આપણે અત્યારે અહીં બેઠા છીએ તો બહાર ગમે તે થાય, વીજળી પડે, ધરતીકંપ થાય, પૂર આવે, ઝાડ પડી જાય, વાંદરાભાઈ કંઈ તોફાન કરે, ગમે તે થાય ને. મિથિલેશ જનક રાજા જો કહી શક્યા કે આખી નગરી બળે છે, દેખાય કે આગના ભડકા છે, તો પણ કે મારું કાંઈ બળતું નથી. કેમ કે સત્સંગમાં સ્વાધ્યાયમાં બેઠા, ભક્તિમાં બેઠા અને કે આમ પણ મારું કાંઈ નથી, તો આટલો સમય તો અહીં બેઠા છીએ તો મારું કંઈ થતું નથી, હું જ નથી, હું જ આત્મા જ સ્વરૂપ છું, દેહ સ્વરૂપ નથી. તો મારા સ્વજન બળે છે, અગર તો ગામ બળે છે, સભા મંડપ બળે છે, સભાજનો બળે છે, કાંઈ મારે જોવાનું નથી. નગરી રાજમહેલ કોના? અને અત્યારે કાંઈ નહીં, જે થતું હોય તે થવા દો. ત્યાં ફાયર બ્રિગેડને બોલાવો, ફોન કરો, ઇમરજન્સી, કાંઈ કહેતા નથી. મારું કાંઈ જ નથી. સુકામાં વિક્ષેપ આવ્યો કે થયો, એ પુરુષોની સમાધિ જુદી છે. આ સમ્યક દૃષ્ટિ પુરુષો, આ પરમાત્મા કોટીના પુરુષો, પરમાત્મા જ કૃપાળુદેવને અંશે સદાય સહજ સમાધિ સમ્યક દૃષ્ટિને હોય તો રાત દિવસ જેને સમાધિ છે એમને શું ફેર પડે છે? એટલે કહે છે કે અમને પ્રારબ્ધ જે આવવું હોય તે આવે. આપણે કોઈ ઝાડ વાવ્યું હોય, ઉગે, ફળની રાહ જોતા હોય તો રોજ જોઈએ, ઘડી ઘડી જોઈએ, 1, 2, 5 વર્ષ થઈ જાય તોય જોઈએ, આવવાનું હોય તો આવે. પછી નાનું હોય, મોટું થાય તોય ઘણાને રોજ જોવાની ટેવ હોય, પણ પછી થશે. કેટલાકને કાંઈ જોવાની ટેવ નથી. ખરશે એની મેળે, અથવા પાકું થશે ત્યારે દૃષ્ટિ પડશે ત્યારે લઈશું, અથવા ખરી જશે ત્યારે લઈશું, અથવા હાથમાં પડશે તો લઈશું, અથવા ત્યાંથી પસાર થશે તો લઈશું. ટૂંકમાં કોઈ ખેવના પરવા નથી કે હવે આને વહેલું ઉતારીએ, વહેલું પકાવીએ અને વહેલું આરોગીએ, એમ નથી. જે ક્રમથી છે, જે રીતે જે છે તે પ્રમાણે વર્તીએ છીએ. કોઈ આપણા જેવા મુમુક્ષુ સૌભાગભાઈ જેવાએ કંઈક લખ્યું હોવું જોઈએ પત્રમાં કે તમે તો કર્મને બધાને જાણો છો, તો જ્ઞાની પુરુષ છો, તો એને ઉદેરતા હોય તો, એટલે કે કાપી નાખતા હોય તો, એને નિર્જરાવી દેતા હોય તો, એને ઉદયમાં લાવીને બાળી નાખતા હોય તો, એવા કંઈક આશયનું લખ્યું છે જેના અનુસંધાનમાં જવાબ છે. અને એમ વર્તવું તો કોઈ પ્રકારે સુગમ ભાષે છે. એ કરવું હોય તો કરી શકાય, પણ અમારે પ્રારબ્ધનો ક્રમ છે, જે સહજ સ્વાભાવિક છે, થતું હોય તેમ થવા દઈએ. કોઈ દૂરથી આવતું હોય તો આપણે સામે જઈએ, તેડી લઈએ, મૂકી દઈએ, બેસાડીએ, ઊંચકીએ, હાથ પકડી લઈએ કે એવું કરીએ તો જ સાચું કહેવાય. આપણે બેઠા હોય ત્યાં બેઠા હોય, સામી વ્યક્તિ આવે છે, આપણા મનમાં આદર છે, બહુમાન છે, બધું છે, પણ એથી કરીને આપણે દર્શાવતા નથી તો કહીએ એને આવવા દો, એ આવી રહ્યા છે, તો કર્મો આવી રહ્યા છે, તો આવી રહ્યા છે, આવશે એટલે એ પ્રમાણે અમે ઉદય ભોગવી લઈએ, એ પ્રમાણે કરીએ છીએ. સ્પેશિયલ એફર્ટ્સ ફ્રોમ અવર સાઈડ, માય સાઈડ કાંઈ નથી, એમ કૃપાળુદેવ કહે છે. એ હું કરવાનું નથી. જે સ્વાભાવિક છે મને સુગમ છે, જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે. પછી ઠાકોર સાહેબની કંઈક ચહલ પહલ થતી હતી, લીંબડીની ને સાયલાની. અને પછી સૌભાગભાઈ બહુ વર્ષો પહેલાં એમના જીવન દરમિયાન ઓફકોર્સ લીંબડી હશે ને પછી કંઈક સાયલા શિફ્ટ થયા, મૂવ થયા. એમાં લીંબડી અને સાયલા દરબાર ઠાકોરની બધી કંઈક માથાકૂટ ચાલતી હતી. રાજા વાજાને વાંદરા આપણે તો જાણીએ છીએ, એમાં આપણે પડતા નથી, પણ એમણે લખ્યું છે તે વાંચીએ કે ઠાકોર સાહેબને મળવા સંબંધી વિગત આજના પત્રને વિશે લખી, પણ પ્રારબ્ધ ક્રમ તેવો વર્તતો નથી. એટલે કૃપાળુદેવને સૌભાગભાઈ કહે છે કે વડીલ છે એ અદાથી પણ કહે છે, અને આપ કંઈક કહો અને માને તો ઠાકોર સાહેબ માની જાય, તો એ રાજા માની જાય તો પ્રજા ઉપર કેટલો એનો પ્રભાવ પડે. રાજા જ જો કૃપાળુદેવને માને, અગર તો વિતરાગ દર્શનનો હિમાયતી થાય તો પછી એનો પ્રભાવ, પ્રચાર જે કહ્યો તે વધારે કરે, અથવા એ પોતે કન્વિન્સ થઈ જાય તો કોઈ સાચો જીવ સાચા માર્ગે વળે તો કેટલું સારું. તો કૃપાળુદેવ કહે છે અમને ખબર છે, પેલા અગાઉના પત્રમાં આવ્યું છે, એની સ્થિતિ સમજી શકે એવી હોય તો અમે કહીએ, ન સમજી શકે તો કાંઈ નહીં, મારે કાંઈ એને મળવાની સમજાવી દેવાની ઉતાવળ નથી. જે થતું હોય તે થવા દો. સ્વાભાવિક મળવાનું થશે ને વાત થશે તો બરોબર, બાકી એમને અહીં બોલાવા કે મારે ત્યાં જવું એવું કાંઈ કરવું નથી. એ સ્વાભાવિક ક્રમમાં થાય તે, અને સ્વાભાવિક ક્રમમાં પણ મળવું જ કે સમજાવવું જ કે કેવું, કૃપાળુદેવને જે ઠીક લાગે તે કરે. પણ સૌભાગભાઈ વડીલ છે એટલે આટલું કયા વિના, લખ્યા વિના રહી શકતા નથી.
ખરેખર એવું કહેવાય, લખાય નહીં સમજવા જઈએ તો, કે જ્ઞાનીને જેમ યોગ્ય લાગે તેમ કરે. આપણે ડૉક્ટરને કહીએ કે મને લાલ દવા આપો, લીલી દવા આપો, પીળી દવા આપો. અત્યારના દર્દી તો એમ જ કહે કે મને આની એલર્જી છે, મને આ અનુકૂળ છે, એટલે હું આ નહીં લઉં, પણ મને આ લખી આપો. હું તો માત્ર પ્રિસ્ક્રિપ્શન લખાવવા આવ્યો છું, બાકી મને અનુકૂળ પ્રતિકૂળ ખબર છે, હું મારો પોતાનો ડૉક્ટર છું, એમ દર્દી કહી દે છે. પણ આમાં જ્ઞાની અજ્ઞાનીમાં અથવા તો ગુરુ અને શિષ્યના સંબંધમાં એમ ચાલે ભલે નહીં. એટલે ત્યાં સૌભાગભાઈએ લખ્યું છે, પણ કૃપાળુદેવ કહે છે કે ના, એમ તો નહીં. એટલે જેને પરમાત્મા રખડવતા રાખવા ઈચ્છે છે, એટલે કે જે કંઈ સમજી શકે, ગ્રહણ કરી શકે એવા નથી, એની વાત પડતી મૂકો ને એને શું કામ કરો છો, એ વ્યક્તિને શું કામ યાદ પણ કરો છો, એમ પણ બને. એટલે અહીંયા પ્રારબ્ધ ક્રમ તેવો વર્તતો નથી. સારી ભાષામાં લખ્યું છે એટલે આપણને સમજાય નહીં, પણ આગળ પાછળનો રેફરન્સ ખબર હોય તો આપણે સમજવા માટે આવો શબ્દ પ્રયોગ કરીએ છીએ, કારણ કે વસ્તુ સ્થિતિ શું છે એ સમજવી છે માટે. પણ કૃપાળુદેવે ક્યાંય ખોટું લાગે એવું કહ્યું નથી, મભમ રાખ્યું છે. સૌભાગભાઈ સમજી જાય કે કૃપાળુદેવને મંજૂર નથી, એટલે અત્યારે કાંઈ કરવા જેવું નથી. ઉદીર્ણા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. ઉદીર્ણા શું? તો કે કેટલાક કર્મોને ઉદયમાં લાવી શકીએ. આપણે એડવાન્સમાં જેમ ફળ પકાવી દઈએ છીએ, એમાં તો બધી કંઈક ટ્રિક્સ ટેકનિક્સ ચાલી છે, તો એવી રીતે કર્મોમાં પણ જે હોય છે તો એને અમે અગાઉથી બોલાવી લઈએ, આવી જાય, અને જો ઉદયમાં આવી જાય તો પછી અમે એને વહેલા ખપાવી દઈએ. તો એમ કૃપાળુદેવ કે ઉદીર્ણા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. એવો આડોઅવળો પ્રયાસ, પરાણે પ્રયાસ અમારે કરવો નથી. એક તો એફર્ટ્સ જ મૂકવા નથી, કારણ કે એફર્ટલેસનેસ સહજ સ્વભાવનું જે કૃપાળુદેવને છે એની તો બોલબાલા છે, એની તો બલિહારી છે, કે આપણે જેમ કહ્યું કે પલાઠી પરાણે બેસાડીને આવા એંગલથી હાથ રાખો ને આટલી આંગળી જુદી રાખો ને ભેગી રાખો ને ફોટોગ્રાફર સૂચના આપે, અથવા તો કોઈ આપણને યોગા શીખવાડતા હોય, યોગને બધું કહે, તો એ કેવું આપણને આકરું લાગે છે કે ભાઈ બરોબર છે, પલાઠી અદબ આમ જ વાળો, તો એ ફાવતી જ નથી. અથવા સામે ચિત્રપટજી છે એવી જ અદબ રાખો, એ ફાવે જ નહીં. આપણે આપણી રીતે જ કરતા હોઈએ, આપણા માપ, આપણા જે કાંઈ દેહમાન છે એ પ્રમાણે કરતા હોય, આપણું નેચરલ ઇન્ક્લિનેશન જે હોય એ થતું હોય. તો અહીંયા ભગવાન કહે છે કે હું સહજ સ્વભાવનો હિમાયતી, સહજ સ્વભાવમાં રહેનારો, મારું બીજું નામ જ સહજ હાથનોંધમાં લખે છે કૃપાળુદેવ. અને એ સહજ પુરુષ જે છે, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપ્યો છે, તે પુરુષને તમે આમ કરો ને તેમ કરો, એ શોભતું જ નથી. તો અમે અસુગમ વૃત્તિ ઉત્પન્ન થવા દેતા નથી. પ્રારબ્ધને આગું પાછું કરવામાં હું માનતો નથી. આમ સ્પષ્ટ ભાષામાં, આપણી ભાષામાં કહીએ તો એમ કે નસીબનું પાંદડું જે હશે તે એને હું આગળ પાછળ કરવા માંગતો નથી. જે ઉદય આવે, જે હશે તે સહન કરી જઈએ છીએ. મારી ઈચ્છા જ નથી. આગલા પત્રોમાં આવી ગયું 377માં, જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપી છે. જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે. તો એને જ્ઞાની કહે કોણ જો આવા બધા પ્રયત્ન કરે તો કે અહીંયા અપ્રયાસ છે, એટલે કે એફર્ટલેસનેસ છે, એ સુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. એટલે અસુગમતા, અસરળતામાં, અસ્વાભાવિક રીતે મારે કાંઈ થવા દેવું નથી. એટલે કે પરાણે કાંઈ કરવું નથી. આપણી ભાષામાં પરાણે શબ્દ મજાનો, કે પ્રાણી ઘી, એના પરથી પરાણે, એટલે કે પ્રાણ છૂટી જાય, દેહ છૂટી જાય એવું કરવું પડે. પરાણે એટલે મહા મહેનતે માંડ કહીએ એવું દુઃખ થાય, એવું વેદના થાય, ત્યારે જે કરવું પડે એ પરાણે કહેવાય. એટલે કે પ્રાણ નીકળી જાય એવું થાય છે. હવે એ તો આપણે બોલવાની રીત છે, બાકી પ્રાણ નીકળી જાય ક્યાં ખબર છે, યાદ છે કે ત્યારે કેટલું વેદન છે. જ્ઞાની પુરુષે કહ્યું છે એટલે આપણે કહીએ કે હા, ત્યારે આત્મપ્રદેશોને છૂટા પડવું અઘરું છે, એટલે દુઃખ થતું હશે અને ઘણું દુઃખ થતું હશે, પણ તે ભવે તો દેહ છૂટી જાય છે, બીજા ભવે યાદ નથી હોતું. એટલે હતું શું ને ગયું શું, પાછા ઠેરના ઠેર. અને દરેક ભવે અસમાધિ મરણ કર્યા હોય એટલે તો આપણને હજુ સમ્યક દર્શન ન થાય. પણ સમ્યક દર્શન હોય, જીવતા જીવના સમ્યક દર્શન થઈ ગયું હોય તો જ પછી એને દેહ છોડતી વખતે સમાધિ રહે, નહીં તો સમાધિ થાય નહીં. સમાધિ મરણ કહેવું કોઈને એટલે એ નાનીમાંના ખેલ નથી. એ કૃપાળુદેવ જેવા કે જ્ઞાની પુરુષો જ કહી શકીએ કે આ જીવને સમાધિ મરણ થયું. આપણે એમ કહી શકીએ કે એવું લાગે છે, પણ સ્ટેમ્પિંગ ન કરી શકીએ. સમાધિ મરણ બહારથી લાગે, શાંતિથી દેહ છોડ્યો એમ કહી શકીએ કે એમને હાય હોય, વલોપાત નહોતો, અને ભગવાનનું નામ લેતા લેતા ગયા, કે મુખમાં મંત્ર હતો, અથવા સાંભળતા હતા, અથવા ભાનમાં હતા, અથવા તો બીજી કોઈ ચેષ્ટા પરિણામ બગડ્યા નહોતા, દેહના કાંઈ પરિણામ થયા નહોતા, વિપરિણામ થયા નહોતા, અને સ્વાભાવિક સૂઈ ગયા હોય એવી જ રીતે સૂઈ ગયા, કે ઊંઘમાં ગયા એમ કહી શકીએ, કે ઘેનમાં ગયા, કે કોમામાં હતા, પણ શાંતિથી મર્યા એનો અર્થ એમને કે સમાધિ મરણ થયું. સમ્યક દર્શન, સેલ્ફ રિયલાઇઝેશન, આત્મજ્ઞાન હોય અને દેહ છોડે તો જ સમાધિ મરણ થાય, બાકી સમાધિ મરણ ન થાય.
અનંત ભવના અસમાધિ મરણ ભેગા કર્યા છે આપણે, એટલે તો આ દશા છે કે જન્મ મરણ છે, સમ્યક દર્શન નથી. તો અસમાધિ મરણમાંથી સમ્યક દર્શન કરવું એનો અર્થ જ કે સમાધિ મરણ થાય. છેલ્લું સમાધિ મરણ બધાને જોઈએ છે, પણ એની પહેલાં હું કહું કે 100 રૂપિયા આપો, પણ 100 રૂપિયા પહેલાં 99 રૂપિયા સુધીનો પુરુષાર્થ અગર મહેનત અથવા ભેગા તો કરવા પડે ને. તો આપ કહેશો કે 100ની સીધી બાધી નોટ આવે છે એટલે કંઈ વાંધો ન આવે, પરચુરણની જરૂર નથી. પણ 100ની નોટ આવે, પણ તો એ 100નું જે યુનિટ છે, એકમ છે, એ તો સમજવું પડે ને કે 10 × 10, 20 × 5 વગેરે વગેરે. તો એ પ્રમાણે થાય તો સમાધિ મરણ સમ્યક દર્શન વિના નથી. એટલે પહેલું સમ્યક દર્શન છે, પછી એકડા ઉપર મીંડા લાગે છે 10, 100, 1000 બધા. તો અહીંયા તો કૃપાળદેવ કહે છે કે અમે પ્રારબ્ધને ખેંચતા નથી, બોલાવતા નથી. કેટલાક કર્મો ઉદયાવલીમાં આવ્યા પહેલાં અથવા આવ્યા પછી, તો કે પછી એ ઉદીરણામાં લઈ શકાય કે કેમ, એ કર્મગ્રંથનો વિષય છે. અહીંયા ઉદેરવું એટલે કર્મને ફાડી નાખવા, બોલાવીને ઉદીરણા કરવી લેવી, ભોગવી લેવા. સાદી ભાષામાં અહીંયા કેવું હોય તો અમે કર્મોને ઉત્તેજન આપતા નથી, અમે નોતરું દેતા નથી, અમે આમંત્રણ આપતા નથી કે વહેલા આવો, બધા આવો, આવે તે ભોગવી લઈશું. પણ પ્રેરણા કરતા નથી કે તમે જટ આવો, જટ પધારો અને આ બધા આવી જાઓ, મારું કોઈ બાકી ન રહે, એવું અમે એક એકને બોલાવા જતા નથી. સમજવા જેવું છે કે પ્રારબ્ધ નસીબ કંઈ આગું પાછું કરવા ઈચ્છતા નથી. આગળ જઈએ. જોકે અમારું ચિત્ત નેત્ર જેવું છે. નેત્રને વિશે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. અમારું ચિત્ત, અમારું મન, અમારો આત્માનો ઉપયોગ નેત્ર જેવું છે. નેત્ર એટલે આપણે જાણીએ કે નયન, આંખ, દૃષ્ટિ કહીએ છીએ તે. નયનના જેટલા શબ્દ હોય તે આંખ કહીએ તો ચાલે. હવે શરીરના બધા અવયવ ન લેતા એમણે આંખ જેવું કહ્યું છે. વિચારવા જેવું છે કે અમારું ચિત્ત, હૃદય, મન એ આંખ જેવું છે. શું કામ? અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે. બધાને ચિત્ત ચિત્ત જ હોય, મન હોય, અંતઃકરણ હોય, પણ અમારે આંખ સમાન છે. શું કામ? તેને બીજા અવયવ રૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત છે તે નેત્રરૂપ છે. અને તેને વિશે વાણીનું ઉઠવું, સમજાવવું, આ કરવું અથવા ન કરવું એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે. આવી સ્થિતિ છતાં ઉપાધિ જોગ તો બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવાનું બરાબર છે. તે જેમ દુઃખે, અત્યંત દુઃખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. હાથ પગ વગેરે અવયવ હોય તો એને ધૂળ ચોટી હોય, રજથી ખરડાઈ ગયું હોય તો એ નહિવત લાગે છે. એને ધોઈ શકાય છે, તરત જ સાફ કરી શકાય છે, લૂછી લેવાય છે, ખંખેરી નખાય છે. ધૂળ ખટક ખટક થતી નથી, એવી આડી આવતી નથી. એમાં પણ કોરી ધૂળ હોય. તો અહીંયા આંખને કોરી ધૂળની જ વાત છે, રેતીની વાત છે. તો કે આંખમાં રેતી ગઈ હોય કે ધૂળ ગઈ હોય કે કણ ગયો હોય સેજ કે અડી ગયું હોય તો આપણને ખટક ખટક થાય. તો આંખમાં જેટલું અઘરું લાગે છે એટલું હાથ પગ કે બીજા કોઈ અવયવ ઉપર લાગેલી ધૂળ આડી આવતી નથી. તો બીજા લોકોને ઉપાધિ એટલી બધી ખટકતી નથી કે સામાન્યપણે ઉપાધિ લાગે છે, દુઃખ લાગે છે. પણ અમે જ્ઞાની છીએ, અમને આંખની પાસેથી રેતી ઉપડાવવા જેવું, આંખની પાપણ પાસેથી રેતી ઉપડાવવા જેવું એટલું વિકટ, અતિ વિકટ લાગે છે, દુઃખ લાગે છે કે અમારે આવી ઉપાધિ, અમારે આ બધું કરવાનું છે. પણ જ્ઞાન દશા હોય એટલે કાપી શકે છે, સુંદર રીતે સહી જાય છે. એ પણ આગળ લખ્યું છે. હવે કૃપાળદેવે આ ક્યારે લાગ્યું હશે ત્યારે કહ્યું, આ આંખમાં રેતી ઉપાધિ હોય ત્યારે તો લાગે, પણ એ સિવાય પણ લાગે. આત્મસિદ્ધિ જે લખતા હોય, આત્મ ઉપયોગની વાત જુદી વાત થઈ. પત્ર લેખન વખતે અથવા કોઈ પણ કાર્ય વખતે અહીંયા લેખનની વાત કરીએ તો જમણી બાજુથી આમ આગળ હાથ જતો હોય, પછી આગળ જાય, બીજી લીટી માટે પાછો ડાબી બાજુ કે નીચે લેવો પડે. એ પણ આંખની પાસેથી રેતી ઉપડાવવા જેવું અઘરું છે. એટલું જ અઘરું લાગે, કેમ કે આત્માના ઉપયોગને ત્યાં બહિર્મુખ તો નહીં કહેવાય, પણ બહાર નીકળવું પડે છે. જેમ આપણે નીચું જોતા હોય ને ઊંચું જવાનું કહીએ તો ઊંચું જોવું જ પડે છે. મનમાં જે સ્થિતિ હોય તે, મનમાં જે ભાવ ચાલતા હોય તે સ્થિર હોય તો સ્થિર, અસ્થિર હોય તો અસ્થિર, પણ નીચુંમાંથી ઊંચું જોવાની મહેનત કરવી પડે. એમાં ડોક દુખતી હોય કે ડોક રહી ગઈ હોય કે કાંઈક સ્પોન્ડિલાઇટિસ વગેરે પ્રોબ્લેમ્સ હોય તો એ વખતે આપણને ઊંચી કરવાનું કે ડાબી જમણીનું કહીએ તો વધારે દુઃખ લાગે. એ સમજી શકાય છે. તો એમ જ આંખને પણ જ્યારે કહેવાનું આવે છે તો આંખની પાસેથી તો ગમે ત્યારે સાજી હોય કે માંદી હોય પણ રેતી ઉપડાવવાનું જેવું કામ અઘરું લાગે છે. એ રેતી ઉપાડી શકે જ નહીં આમ જોવા જાવ તો.
અને છતાં ઉપાડવાનો પ્રયત્ન કરે તો કેવી રીતે? તો કે ઉપમા છે કે બીજા અવયવ કરે, હાથ પગ પર વજન હોય, ખભા પર વજન હોય, ડોક પર હોય, માથા પર હોય અને આંખ પર હોય, એમાં કેટલો ફેર? તો એ જ અહીંયા કહી દીધું છે કે ઘણું અઘરું છે, ઘણું વિકટ છે. માંડ માંડ બની શકે છે અને ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે, એટલે કે બિલકુલ શૂન્ય મનસ્ક થઈને જ વર્તીએ છીએ અને છતાં પણ બળવાનપણે ઉપાધિ જોગ આરાધ્ય જઈએ છીએ. આ વેદન વિકટ ઓછું વિકટ નથી, એટલે કે ઘણું વસવું છે અને તેમ છતાં ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરોબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક પ્રકારે વેદે છે. જુઓ આ કૃપાળુદેવ, ગમે તેટલા ઉપાધિના પડીકા, આફતના પડીકા, ઇન્જેક્શન જે કહો તે હેવી ડોઝ, હાઈ ડોઝ, પણ એમને કાંઈ અસર જ નથી. કે ભલે હોય અઘરું લાગે, પહેલી સેકન્ડે આપણે આગને અડી ગયા હોય તો પહેલી સેકન્ડે પહેલા સમય એમ થાય બહુ ગરમ છે, પછી ટેવાઈ જાય કે તો ગરમ જ હોય ને, એનો સ્વભાવ છે. પણ દેહ મારો નથી કે આંગળી મારી નથી કે હાથ મારો નથી, મને દુઃખ નથી થતું. જે થાય છે તે મારા માનેલા હાથને, આંગળીને થાય છે. એટલે આપણે બળવા દઈએ છીએ એમ નહીં, પણ સમજ માટે કહેવાય છે કે જેમ ઠંડુ પાણી ને ગરમ પાણી એકદમ ઠંડુ લાગે ને જે પહેલું સિસકારો નીકળી જાય કે ઉંકારો નીકળી જાય, એવી જ રીતે ગરમ પાણીમાં પણ પછી તરત જ ખબર પડે છે કે દેહને થયું, શરીરને થયું, આંગળીને થયું, મને નથી થયું, આત્માને થયું નથી. ખબર પડે છે આત્માની પ્રેરણા વડે જ ખબર પડે છે. આત્માનું બળ છે તો ખબર પડે છે. નિશ્ચેતન દેહને ખબર પડતી નથી, પણ તે જે થયું એને જાણે છે. એ બસ જ્ઞાનીનું કામ આટલું જ છે કે જોવાનું કે જાણવાનું. જાણી લીધું એટલે જ્ઞાતાભાવ અને જોઈ લીધું એટલે દ્રષ્ટાભાવ. અને આટલું જ જ્ઞાની અને અજ્ઞાનીનો ફેર છે, બીજો મોટો ફેર નથી. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક પ્રકારે વેદે છે. અખંડ સમાધિપણે વેદે છે. જુઓ, અખંડ કહી દીધું. એક સેકન્ડ માટે પણ ટુકડો વિભાજિત થતો નથી. આપણે સમજવા માટે એમ કહ્યું કે પહેલી સેકન્ડે દુઃખ લાગે, આમાં તો કે છે અખંડ સમાધિપણે વેદીએ છીએ. એમાં કોઈ વેદન આવતું જ નથી, બીજું કાંઈ વેદન જ નથી, ભંગ થતો જ નથી. જેમ છે તેમ અમે જોઈ લઈએ છીએ. સમાધિ શબ્દ એટલે શું? તો કે આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આ કૃપાળુદેવની સચોટ, સીધી, સાદી, સંક્ષિપ્ત વ્યાખ્યા 568-69 પત્રમાં. આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે અને સ્વસ્થતાને સમાધિ કહે છે. તો આ સમાધિ તો ગમે ત્યારે હોય, હાલતા ચાલતા, ઉઠતા બેસતા, ઊંઘતા ખાતા પીતા, અગર તો વ્યવહાર કરતા, ઉપાધિ કરતા, બિઝનેસ કરતા, કૃપાળુદેવ જે કરી રહ્યા છે તેમાં પણ એમને તો સમાધિ જ છે. પતંગ ચગાવતા હોય, કનકવા કહેતા પહેલા પતંગ કહીએ, તો પતંગ જેને ચગાવતા ચલાવતા આવડે છે એ બધું વધારે જાણે છે કે ફિરકી કેમ પકડવી, દોર હાથમાંથી મૂકવો કે નહીં, કાનામાં તરકીએ તે કેમ બાંધવું, વગેરે વગેરે. બીજાની કેમ કાપવી, અહીંયા તો પોતાની જ પવનની દિશા હોય તો અનુકૂળ નિમિત્ત હોય તો અનુકૂળ પવન હોય તો એ પ્રમાણે લાગે, નહીં તો પ્રતિકૂળ લાગે, પણ આવડે છે એ ગમે તેમ કરીને વિઘ્નો વચ્ચેથી પસાર થાય. તો એનો દોર કે દોરી જેમ પોતાના હાથમાં છે, તેમ કૃપાળદેવ કહે છે કે ઉપાધિ બહારથી આવે, અંતરનો દોર, અંતરની સમાધિ રાખવી કે કેમ, કેટલી રાખવી, કેમ કરવી, એ અમારા આત્માના હાથમાં છે. એટલે એ પતંગ ચગવા દેતા નથી. જે આદિવ્યાધિ ઉપાધિનો જે કાંઈ દોર છે પોતાના હાથમાં છે, ઉપાધિને સમાધિ જ માને છે. પતંગ ફાટલી તૂટલી સાંધેલી ગમે તેવી આપે, પસ્તીની છાપાની કરીને આપી હોય તો એમ થાય કે ના આવી ન ચાલે, બરોબર છે, ન ચાલે. પણ જેને બરોબર આવડે છે એ તો કહી શકે કે મને ઉડાવતા ચગાવતા આવડે છે, હું ગમે તેમ કરીને, ગમે તેવી ભારે હોય કે ગમે તેવી હલકી હોય કે ગમે તે કન્ડિશનમાં હોય, પણ હું ઉડાવી શકું એમ છું, એ ઉડાવીશ, એ મને આવડે છે એટલે કરી શકીશ. તો કૃપાળુદેવને એ જ્ઞાન કળા હસ્તક જ છે, કેમ કે એવી આત્માની દશા થઈ ગઈ છે, ક્ષાયિક સમ્યક દર્શન થઈ ગયું છે. એમને શું ફેર પડે? આપણને થાય કે ઓહો કૃપાળુદેવને કેવો ઉદય, કેવો ઉદય, શ્રેણિક રાજા નરકમાં અત્યારે કેવા દુઃખ ભોગવે, પછી ભાવિ તીર્થંકર દેવ થશે. પણ એમને તો ક્ષમતા જ છે. આપણે સમજવા માટે એમની દયા ખાઈએ અથવા આપણાથી એવો થઈ જાય છે ભાવ, અજ્ઞાન વશાત પણ થઈ જાય છે, પણ એમને તો ક્ષમતા અને સ્થિરતા જ છે. જે પૂર્વે બાંધ્યા છે ઉદયમાં આવ્યા છે, જે દેહને દુઃખ થાય છે આત્માને થોડું થાય છે. એટલે ક્ષાયિક સંકેત એમનું જતું રહેતું નથી, ક્યારેય જાય નહીં. તેનું નામ ક્ષાયિક સમ્યક દર્શન. બીજું ક્ષોભક્ષમ સમ્યક દર્શન હોય તો અસંખ્યાત વાર આવે ને જાય, એટલે પાછી શ્રદ્ધા ડગી જાય. પણ આ શ્રદ્ધામાં કોઈ દિવસ ડગોમગો થાય નહીં. પૂર્વે બાંધ્યા છે એટલે એમને એક બે ભવે બાકી રહ્યા, નહીં તો ક્ષાયિક સમ્યક દર્શન તે જ ભવે મોક્ષે લઈ જાય. શ્રેણિક મહારાજા કે શ્રી કૃષ્ણ મહારાજા બંને ક્ષાયિક સમ્યક દર્શન લઈને ગયા છે, બંને ભાવિ તીર્થંકર થવાના છે. શ્રેણિક મહારાજાનો જીવ પહેલા તીર્થંકર, આવતી 24ની વાત છે, અને શ્રી કૃષ્ણ મહારાજા પરમાત્માનો જીવ 12મા તીર્થંકર થવાના છે. બે વચ્ચે ઘણો ગાળો છે.
એટલે આવી રીતે વાત છે કે એમને કાંઈ ફેર પડતો નથી. વચ્ચે એટલો જ ફેર પડ્યો કે હજારો લાખો વર્ષના આયુષ્ય બાંધી દીધા હોય, જે નરકના હોય કે સ્વર્ગલોકના હોય કે, એટલે એ ભોગવવા પડે, એટલે એટલી ડીલે થઈ મોક્ષે જવામાં, સંપૂર્ણપણે મોક્ષ થવામાં એટલી ડીલે થઈ, કાળક્ષેપ થયો. બીજો કાંઈ આત્માને ફેર પડતો નથી. આત્માના પરિણામ એટલા સ્વસ્થ રહેતા હોય તો જ જીવ મોક્ષે જાય, નહીંતર કેવી રીતે મોક્ષે જાય? આ અખંડ સમાધિવાળાનું કામ છે, અખંડ સમ્યક દર્શનવાળાનું કામ છે, બીજાનું કામ નથી. બીજા ક્ષાયિક સમ્યક દર્શીને સમાધિ તો છે જ, પણ ચડ વિચળ પરિણામ થઈ જાય છે. એમાં ચડ વિચળમાં સેજ થાય છે, ત્યાં જાગૃતિ હોવાથી તરત જ દાબી દે છે કે આ ન કરાય, મને એવું ન શોભે, મારે એવું ઈચ્છાય નહીં, મારે એવું બોલાય નહીં, મારે એવું વર્તાય નહીં, મારે એવું કરાય નહીં. ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સમ્યક દૃષ્ટિ એન્ડ નોન સમ્યક દૃષ્ટિ, અસમ્યક દૃષ્ટિ. એ જ ડિફરન્સ જ્ઞાની અને અજ્ઞાનીનો છે. આગળ જઈએ. આ વાત લખવાનો આશય તો એમ છે કે આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યને વિશે આવો ઉપાધિ જોગ વેદવાનો જે પ્રસંગ છે તેને કેવો ગણવો? તો પછી આ લખવાનું કામ શું છે? તો કે સૌભાગભાઈને હૈયા ધારણ રે એટલે લખ્યું છે કે અમે આવી રીતે તોડી ફોડીને રહી શકીએ છીએ, મારી મચડીને રહી શકીએ છીએ, તો તમે ઉપાધિને સમાધિમાં ફેરવી નાખો, કેમ માનતા નથી? અમને આટલો ઉત્કૃષ્ટ વૈરાગ્ય છે તો તમારો વૈરાગ્ય ઓછો પડતો હશે, તો તમે પણ વૈરાગ્ય વધારો. અને અમારે આટલો વૈરાગ્ય, આવી વિતરાગ દશા, તો પણ આવો ઉપાધિ જોગ કેમ છે? તો કે એવા પ્રસંગ આવ્યા છે અને કેવો ગણવો? પોતે એને પૂછે છે કે ચાલો તમે આટલું દુઃખ કયો છો, ઉપાધિ કયો છો, તો મારું દુઃખ ઉપાધિ શું કામ છે? મારા દુઃખનો તો વિચાર કરો, મને ઉપાધિ છે એનો તો વિચાર કરો. અને આ બધું શા અર્થે કરવામાં આવે છે? તો હું શું કામ આ વ્યવસાય કરી રહ્યો છું? જાણતા છતાં તે મૂકી કેમ દેવામાં આવતો નથી? પોતે જ સવાલ કહે છે. આપણે જેમ કહીએ ને, હું ખોટું તો કરું છું, પણ હું ખોટું શું કામ કરું છું એનો જવાબ આપો. એવી રીતે કહે છે કે હું ખોટું કરું છું અથવા મારે આ કરવું પડે છે, તો હું કેમ મૂકી દેતો નથી? સૌભાગભાઈ લખે એના કરતાં રાધર પોતે જ પૂછાવી લીધું કે બોલો, હું જ કેમ નહીં કરતો? હું જાણું છું, સમજું છું, આટલું મને ઉહાપો મનોમંથન થાય છે, તો હું મૂકી ન દઉં? મૂકી શકાય, પણ અમારું આ છેલ્લા ભવના છેલ્લા બાકી રહ્યા છે તે કર્મના ઉદયના ફેંસલા લેવાના છે, એટલે બધાને પરમાણુ આપી દેવાના છે જ્યાંથી ત્યાંથી ગ્રહણ કર્યા છે. એક આટલું દેવું, કર્મનું દેવું રાખવાનું નથી. ભાવ દેવું અને દ્રવ્ય દેવું બંને પૂરા કરી દેવા છે. દ્રવ્ય દેવું છે પિતાશ્રીનું કરજ વગેરે હોય તે, અને પછી ભાવ દેવું તો કે આ રીતે કે અમારે એકેય કર્મ કોઈ સાથે, કોઈ જીવ સાથે, અનંતકાળના કેટલા જીવો, એમાંના બધા જીવ સાથે આ ભાવમાં ફોડી લેવું એ સીધી વાત નથી, સહેલી વાત નથી. અને એ એક એક વ્યક્તિ સાથે ફોડવા, ઋણ ફેરવા જવાતું નથી, પણ સામટું જ બાળી નખાય છે. એટલે કે પોતે જ તરી જાય છે. બધાને તારવા જવાતું નથી, બધાને ડૂબાડવા જવાતું નથી, પણ પોતે તરી જાય છે. કપડા રસ્તો ખરાબ હોય તો આપણે કપડાં સંકોચીને તારવીને રસ્તો કરીને ડાઘ પડે નહીં એવી રીતે, છાંટા ઉડે નહીં એવી રીતે નિર્મળ રીતે નીકળી જવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે બધો જ રસ્તો ત્યાં સાફ કરવા બેસતા નથી. આ ભગવાને તો પોતે પણ તારવીને નીકળી ગયા, તરી ગયા, અને રસ્તો સાફ કરતા ગયા કે પંચમકાળ, દુષમકાળ, વિષમકાળ છે તો ક્યાં કાંટા ખબડા, ખાડા ખબડા, ટેકરા ઝાંખડા આવે છે તો સાફ કરતા ગયા. અને અહીંયા વિઘ્નો છે, અહીંયા ભયસ્થાન છે, આ રોડ પર આ સિગ્નલ આમ છે, એ જે કૃપાળુદેવે બતાવ્યું છે તે કૃપાળુદેવની ધન્ય દશા અને ધન્યતા છે. આપણે અનુભવીએ છીએ કે સિદ્ધ દશાને ધન્ય છે, અર્યંત દશાને ધન્ય છે. કૃપાળુદેવની તે સમય અને તે દશાને પણ ધન્ય છે કે એમાંથી માર્ગ કરીને મૂકી ગયા અને પાછું આપણા ઉપર ઉપકાર કરી ગયા કે ગૃહસ્થાશ્રમ હોવા છતાં જીવ મોક્ષે જઈ શકે છે. ગૃહસ્થાશ્રમમાં વૈરાગ્ય દશા, યોગ દશા, પરમાત્મા દશા તો ભાગ્યે જોઈ. શ્રી કૃષ્ણ પરમાત્માનું શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે કે ના, એવી રીતે બધું કર્યું, ખેલ્યા, ક્રીડા કરી, રમત કરી, લીલા પુરુષોત્તમ કહેવાયા, તેમ છતાં પણ તે પરમાત્મા કે પરમાત્માની કોટીમાં આવે એવા પુરુષ થઈ ગયા. તો કે જીનાગમથી પણ થયા કે ક્ષાયિક સમ્યક દૃષ્ટિ થઈને ગયા, એટલે કે આત્માનું જ્ઞાન લઈને ગયા. આટલી પ્રવૃત્તિમાં હતા, આટલી વ્યસ્તતામાં હતા, જાત ભાતનું બધું કર્યું, તેમ છતાં એ કેવા આનંદ રહ્યા છે. રામચંદ્રજી નહોતા, બધી જ ક્રિયા પ્રવૃત્તિ કરી છે, છતાં અસંગ પુરુષ કહીએ, મર્યાદા પુરુષોત્તમ કહીએ. તો આ બધા પુરુષો ઉપરથી કૃપાળુદેવને શું કહેવું? તો કે આવા કાળમાં, કળિયુગમાં પણ સર્વજ્ઞતા પ્રગટાવી દઈએ ત્યાં સુધીનો પુરુષાર્થ કર્યો, એટલે બીજા મહાવીર કહીએ, બીજા રામ કહીએ છીએ. મણી વિશે લખ્યું તે સત્ય છે. મણી એટલે અહીંયા
મોતી મણી માણેકની વાત નથી. સૌભાગભાઈના ચિરંજીવી મોટા દીકરા જ્યેષ્ઠ પુત્ર મણીલાલભાઈ, જેના વિશે 200મો પત્ર જેમના ઉપર લખ્યો વચનાવલી, તે એ જ મણીભાઈ સટ્ટો ખેલે છે કે સટ્ટો કરે છે, અને સૌભાગભાઈ કે માનતા નથી. અને ત્યારે પણ પત્રમાં લખ્યું હતું કે જીવે સમજવું જોઈએ, પોતે સમજે તો થાય, આપણા કીધે કાંઈ ન થાય. આમ પણ દરેક બાબતમાં કોઈ જીવ સમજાવે તો આપણને સમજાય એમ છે જ નહીં. આપણે પોતે સમજીએ તો જ થાય. કોઈ આપણને મોઢા ગળા સુધી મૂકી દે, પણ ગળેમાં મોઢામાં મૂકવા દેવું પરાણે મૂકે, પણ પછી મોઢેથી ગળેથી પેટમાં નાખવું, ગળે ઉતારવું પોતે પડે છે. એમ સમજાવ્યા કોઈ સમજતા જ નથી. તો આ વાત પણ એમ જ છે કે કૃપાળુદેવ જવાબ આપે છે કે મણી વિશે લખ્યું છે તે સત્ય છે. પછી આગળ લખે છે, શું લખ્યું છે તે આપણે લખ્યું નથી, આપણું અનુમાન છે આગળના પત્ર ઉપરથી, કે ઈશ્વર ઈચ્છા જેમ હશે તેમ થશે. એટલે કે નસીબ એનું કે વિધિ કે નિર્માણ, વિકલ્પ કરવાથી ખેદ થાય. આપણે એનો કાંઈ પણ વિકલ્પ કરીએ અથવા તો એમાં પરિવર્તન લાવવાનું કરીએ, એને શિખામણ આપવાનું કરીએ અને માને નહીં તો ખેદ થાય. અને તે તો જ્યાં સુધી તેની ઈચ્છા હોય ત્યાં સુધી તે પ્રકારે જ પ્રવર્તે. સમ રહેવું યોગ્ય છે. એની ઈચ્છા હશે ત્યાં સુધી એ સટ્ટોય ખેલશે ને બીજો ધંધોય કરશે ને ગમે તે કરશે ને આર્ત ધ્યાનય કરશે. એટલે કે મારા તમારા કીધે માનવાના નથી. કૃપાળુદેવે તો કહેવાનું કહી દીધું પત્રમાં કે પોતે સમજે તો સારું. અગાઉ જે પત્ર આવી ગયો તે, એટલે આપણે અનુમાનથી નથી કહેતા કે સટ્ટાની વાત છે. હકીકતમાં એક વખત તો એમણે કરેલું જ છે ને ત્યારની વાત છે. અને ન કરાય એમાં પડવું જ નહીં. કેટલાયની પાયમાલી થઈ ગઈ, બધું કૃપાળુદેવે સમજાવ્યું અને એ સમય એવો હતોય ખરો. આજે પૂરબારમાં છે ત્યારે હોય, એમાં નવાઈ નથી. તો જે પાયમાલી કે બેહારી થાય છે સમજાવે છે કે એક તો આ ફટકો વાગ્યો છે અને પછી પાછો તમારે હાર્યો બમણું રમે એવું કરવું છે એમ પણ કહે છે. અને તેમ છતાં કહી દે છે કે તમે કંઈ હવે કહો નહીં અથવા કરો નહીં, એને કરવું હશે કરશે. આપણે એટલું જ કે આપણે એનો વિકલ્પ કરવો નહીં. સાથે રહેતા હોય, સાથે જમવાનું હોય, અંડર વન રૂફ હોય, અને પછી આવા જે પૈસાના કે ઘર કેમ ચલાવવું કે વ્યવહાર કેમ ચલાવવો એના જે પ્રોબ્લેમ થાય એ આપણને અનુભવ વિના સમજાતું નથી. એ ઝાંખી પણ થતી નથી, એ તે લોકો જાણે. તેમાં પણ કૃપાળુદેવને એવા પ્રસંગ પડ્યા છે. એટલે સમદુખિયા હોય, અનુભવી હોય, એમ કે છે કે સૌભાગભાઈ તમે એમાંથી નીકળી જાઓ, તમે મૂકી દો. વિકલ્પ કરવાથી ખેદ થાય અને તે તો જ્યાં સુધી તેની ઈચ્છા હોય ત્યાં સુધી તે પ્રકારે જ પ્રવર્તે. એની ઈચ્છા હશે તો એનું ધાયરું જ કરશે, એ આપણા કીધે માનશે નહીં. એટલે હથિયાર હેઠા મૂકી દેતા હોય. કૃપાળુદેવ જેવો ધીંગ ધણી પરમાર્થ પુરુષ પરમાત્મા એમ કહી દે છે કે મૂકો ત્યારે, કારણ કે માને નહીં એને શું કહેવાય. આપણે અત્યાર સુધીમાં ઘણીવાર સાંભળ્યું હશે વડીલોના માવિત્રોના મોઢે કે માને તેને કહેવાય તું સમજુ છો, તું ડાય છું, તું ડાયો છે, તું શાણો છે, તું માને એવો છે તો તને કહેવાય, તું આજ્ઞાંકિત છે તો માને, પેલો તો નથી સમજતો અથવા આવો છે તેવો છે તો એને હું શું કહું. બાળકોને, ભાઈ બહેનને ઘરમાં, સંયુક્ત કુટુંબમાં બધે આવું થાય. વ્યવહારમાં, વ્યવસાયમાં મોર ધેન વન પાર્ટનર હોય ત્યારે પણ એમ થાય કે ચાલો પેલો ભાગીદાર તો નથી સમજતો પણ તમે તો સમજો છો. આ બધી વાત તો આપણા અનુભવની છે, આપણે બને તેટલું વિચારી શકીએ, સમજી શકીએ એવી વાત છે. પણ કૃપાળુદેવને સૌભાગભાઈ સાથે ઋણાનુબંધ છે અને આગલા ભવનું છે અને હજુ પણ છે. એટલા માટે એમને છેક સુધીનો માર્ગ લઈ ગયા છે. શાયિક સંકિત સુધી મોટા મુનિવરને દુર્લભ એવી નિશ્ચલ સમાધિ પ્રાપ્ત કરાવવી છે અને કરાવી છે. તો હજુ તો વિક્રમ સંવત 1952-53 દેહ છૂટે છે. 1953 જેઠ મહિનામાં સૌભાગભાઈનું આ 48 છે. 5 વર્ષ વચ્ચે મળ્યા છે. તો છેવટના પત્રોમાં એ સમાધિ થઈ ગઈ છે અને એ થાય એટલે જે વચન લખ્યું છે, બોધ વચન લખ્યા છે, એ આખા લાંબા પત્રમાં એક વચન બહુ મજાનું, બધા સુંદર, પણ એક કે સૌભાગભાઈને કહે છે કે વ્યવહાર સંબંધી કે પરમાર્થ સંબંધી કંઈ પણ ચિંતા નહીં રાખતા, કોઈ પણ વિશે ચિંતા નહીં રાખતા, માત્ર અસંગપણું જ રાખશો. વ્યવહારની ચિંતા નહીં કરતા ને પરમાર્થની નહીં કરતા. મારા મણીને પૈસા મળે કે નહીં, પણ મારો મણી પણ મોક્ષે જશે કે કેમ, અથવા મારા મણીને પણ તમારા થકી કલ્યાણ થશે કે કેમ. એ મણી કોણ ને તમે કોણ, પત્ની શ્રી કોણ, ધર્મપત્ની, જીવ જુદો તે જુદો, બધા જ જીવ જુદા. ટ્વિન્સ સાથે જન્મ્યા હોય તોય જુદા તે જુદા. પાસપોર્ટ બધાના જુદા, મોક્ષે જવાના બધાના પાસપોર્ટ જુદા જ છે, તેમાં કોઈનું ચાલે નહીં. તો કે છે તમે તમારી જ ચિંતા કરો, તમે બીજાની ચિંતા નહીં કરતા, વ્યવહારની પણ નહીં કરતા, પરમાર્થની પણ કરતા. શું કામ? તો કે અસંગપણું જ રાખશો. છેક છેવટનો સમય, છેલ્લી દશા, ત્યાં કે છે કે અસંગપણું જ રાખશો. હું કંઈ નથી, કોઈ મારા નથી, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહાદિક પદાર્થો મારા નથી. તો દેહાદિકમાં બધા સ્વજન આવ્યા, વસ્તુ તો આવે જ, વ્યક્તિ જ પેલી આવી ગઈ. તો હું એક શુદ્ધાત્મા, એ જ ભાવ કરાવ્યો, હું જ એક સહજાત્મા. મારે મારું જ જોવાનું.
કોઈ કે સ્વાર્થી તો કે સ્વાર્થી, પણ મરતી વખતે એમ નહીં, પણ દરેક વસ્તુમાં જીવે વિચારવાનું છે. એની સાથે એ પણ વિચારવાનું છે કે સામો જીવ પણ શુદ્ધાત્મા છે, હું છું તેવો જ તે છે. તો હું કેટલીક વખતે હું આત્મા કરીને છૂટી છટકી જાઉં તો છટકબારી પણ ન ચાલે. હું જ્યારે કાંઈ પણ કહું ત્યારે કે છે કૃપાળુદેવ, મરતી વખતે નહીં પણ જીવન જીવતી વખતે પણ હું આત્મા તો સામે શુદ્ધાત્મા છે. તો અપેક્ષા રાખીએ છીએ ત્યારે રોલ મૂકીએ છીએ કે હું હસબન્ડ, હું બ્રધર, હું વાઈફ, હું સિસ્ટર અને હું પેરેન્ટ્સ કે હું ચિલ્ડ્રન કે એવું મૂકીએ તો એમ ન ચાલે. પણ જે વખતે માનીએ છીએ ત્યારે મૂકવું જોઈએ કે હું આત્મા, એ પણ આત્મા છે, બધા જ શુદ્ધ આત્મા છે. આ તો વિભાવ પરિણતિથી બધા સંયોગ સંબંધથી મળ્યા છીએ, પાછા વિખેરાઈ જવાના છીએ. જેવા ભાવ રાખીશું તે પ્રમાણે મળશે. તો ત્યાં એમણે અસંગ રાખવાનું કીધું, અસંગતા રાખવાની કેવી, અને સિદ્ધ પ્રભુ જેવી અસંગતા કે એને કાંઈ લેવા દેવા નહીં, એકેય નહીં. તો પરભારી અસંગતા પરિણત થાય ત્યારે તેને સિદ્ધ થાય છે, કહેવાય છે મોક્ષ કહેવાય છે. તો એવી તો પરભારી એટલે કે પરભારી કહીએ, પરબારી કહીએ, તે સીધે સીધી વેરી ડાયરેક્ટ એ થતી નથી, એટલે કે સત્પુરુષના યોગે જ થાય છે. તો ત્યાં કૃપાળુદેવ મળ્યા છે અને સૌભાગભાઈની એવી દશા કરાવી છે. તે બંને પુરુષોને ધન્યવાદ છે, ધન્ય છે કે કેવા સંબંધો છે, કેવા લાવીને મૂકે છે. નાની નાની વસ્તુની, ક્ષુલ્લક વસ્તુની માગણી છે અને એમાંથી યાચક વૃત્તિ છોડાવી દીધી કે અનંતકાળથી આ યાચક વૃત્તિ છે એને છોડાવી દઈએ છીએ. અને એવો જો કોઈ હોય તો તે તરણ તારણ છે, તેને ભજો. 379મો પત્ર. અને તે પ્રમાણે તરણ તારણ થયા છે અને કૃપાળુદેવે છોડાવ્યું જ છે સૌભાગભાઈને. પણ અને સૌભાગભાઈએ કર્યું કે અસંગપણું ક્યાં સુધી આપને કેવા સમજવા કહીએ કે કોઈએ કહ્યું કે તમને કેવલ જ્ઞાન થશે, તો સૌભાગભાઈ કે તમને કેવલ જ્ઞાન થાય તો અમને ખબર કેમ પડે, આપણા જેવા હોય તે વખતે પણ. તો સૌભાગભાઈ કે કેવલ જ્ઞાન થશે અને કાંઈ નહીં થઈ શકે શરીરથી, મારાથી એવું શક્તિ હશે તો પણ હું, એવું બળ નિર્બળતા થઈ ગઈ હશે તો પણ હું કાંઈક ઈશારો કરીશ અને કેવલ જ્ઞાન થયું કે થાય એમ કહેતો જઈશ તમને. એટલે કે કેટલી ખુમારી છે કે અમને થઈ શકે, મળતી વખતે પણ થઈ શકે. હારી ગયા નથી, પોચકા નાખ્યા નથી કે ઢીલી માટીના ઢેફા નથી. આપણે તો છેલ્લે પાટલે જ બેસી જાય, નિરાશાના વાદળ વચ્ચે જીવીએ. વાદળ એ કંઈ નહીં જોઈએ, અજ્ઞાનનું વાદળ ઉચ્ચાવા દેવું છે. તો અંધકાર જોઈતો જ નથી, વાદળા આડે શેના આવે. જાણીએ છીએ કે વાદળાથી એવું આવરણ લાગે છે, તો જાણ્યા પછી આવરણ રખાય નહીં, જાગી જવાની વાત છે. કૃપાળુદેવે તો મળા બેઠા કર્યા હોય એવો બોધ આપ્યો છે, ઢંઢોળીને ચેતનાને જાગૃત કરી છે. એટલે પોતે જાણે છે અને એટલે જ મંગલાચરણમાં આવ્યું છે કે સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર. સારી પેઠે ઊંઘી ગયો હોય, ભાન ભૂલી ગયો હોય, મતવાલો હોય, મદ કેફ હોય, નશો કર્યો હોય, તો પણ તું જાગ, ઉઠ, તને મોક્ષે પહોંચાડું, ચાલ ઘેર પહોંચાડું, એવી કૃપાળુદેવની અદા છે. એક એક વચન ટંકોત કિરણ છે અને એ દશા કરાવી સૌભાગભાઈને. તો મૂળ વાત એમ કે મણિભાઈ વિશે અત્યારે વિકલ્પ ન કરો, કોઈના વિશે વિકલ્પ ન કરો. બીજા પણ સંતાન હતા, મોડું કુટુંબ હતું એ જમાનામાં અને બધાનો વસ્તાર વ્યવહાર હતો અને એની એમને ચિંતા હતી કે એક વખતનો નગર શ્રેષ્ઠી અને હવે મારે આવી દશા થઈ છે તો કેમ મોઢું બતાડવું. તો કૃપાળુદેવ કે નાકની તો રાખ થવાની છે, તો નાક કોઈનું રહ્યું સાંભળ્યું નથી. અગ્નિ સંસ્કાર થાય તો કંઈક દાંત કે હાડકા કેટલાક નહીં બળતા હોય એ સાંભળ્યું છે, પણ મેં એવું નથી સાંભળ્યું કે નાક ન બળે. નાક તો બળી જ જાય. તો પછી કે નાકની તો રાખ થવાની છે, તો નાક માટે જીવવાનું છે, માન તો મૂકવાનું છે. માન મૂકીશું ત્યારે તો મોક્ષે જવાય છે. તો એ આપણને કેવો બોધ છે, શાસ્ત્રોમાંથી વાંચી લઈએ કે આમ માન છે ને આમ ક્રોધ છે ને આમ કરીએ તો થાય, એ એટલું આપણને કન્વિન્સિંગ લાગતું નથી. આ તો એ પ્રમાણે કરી બતાવ્યું છે એટલે જીવને સચોટ બાણ વાગે છે. એટલા માટે કહીએ કે રાજબાણ વાગ્યારે હોય તે જાણે. સમ રહેવું યોગ્ય છે. બસ પાછી સમપરિણતિ, સમભાવે રહેવું યોગ્ય છે. સમભાવ, સમપરિણતિ એ છેલ્લા પત્રો 780, 81, 82માં પણ સૌભાગભાઈને એ જ લખ્યું છે કે સમપરિણામે પરિણમવું એ બોધ છે, એ જ યોગ્ય છે, એ જ બોધના છે અને ત્યારે જ મોક્ષ થશે. આ જીવે કરવા યોગ્ય નિશ્ચય તો એ જ છે. અખંડ કલ્યાણનો નિશ્ચય એક કરવા યોગ્ય છે. કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ ન રહે, દ્વેષ ન રહે. ત્યારે એમ થાય, સહેજ પણ રહી જાય છે તો મન ડગી ગયું. છેલ્લે વૃત્તિ બાળક કે બાળકના બાળકમાં કે સગાવાલામાં કે ધર્મપતિ ધર્મપત્નીમાં રહી ખેલ ખલાસ, પોતાના દેહમાં રહી તોય ખેલ ખલાસ, ખેલ ખતમ. છેલ્લે શસ્ત્ર સાધન સામગ્રી યુદ્ધના મોરચામાં રણ મેદાનમાં આપણે હારી ગયા. આ છેલ્લું હથિયાર છેલ્લે સમયે જ કામ આવવું જોઈએ. કર્ણ મહારથીનું હારી ગયા કેમ કે જ્ઞાન ભૂલી ગયા. એવું વરદાન કે શ્રાપ કે જે કયો તે, શ્રાપ નહીં પણ એ પ્રમાણે બનનાર હતું. કોઈના વરદાન, કોઈના શ્રાપ ફળે નહીં.
વિનયથી કહીએ કે આપની કૃપા, આપનો પ્રસાદ, આપનું વરદાન, કે આપે કહ્યું તો માટે બન્યું, આપની વચન સિદ્ધિ હતી, એ ઠીક છે, એ વિનય છે. પણ કોઈના કહેવાથી બગડી જતું નથી, કોઈના કહેવાથી સુધરી જતું નથી. આશીષ આશીર્વાદ હોય તો આપણું સફળ થઈ જાય એમ પણ નથી. આપણા પ્રયાસ, પુરુષાર્થ, પ્રારબ્ધનું પરિણામ હોય તે જ આવે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી. ભગવાનને શું કામ ભજીએ છીએ? ભગવાન કાંઈ કરી શકવાના નથી, તો ભગવાનના જે ગુણો પ્રગટ્યા છે તે ગુણો મારામાં આવે, તે ગુણોને નમસ્કાર છે. ભગવાન વ્યક્તિ વિશેષને નથી, એ ગુણો પ્રગટાવ્યા માટે તે પર્યાયને નમસ્કાર છે, બાકી એ કાંઈ કરવા આવતા નથી. અને જ્યાં સુધી અજ્ઞાન દશા છે, જેમ બાળકોને કહેવું પડે પગે લાગો, ભગવાન પહેલો નંબર લાવશે, તમને ધાર્યું એડમિશન મળશે, ધારું બધું તમારું થશે, પગે લાગો. તો ભગવાનને જે કરો ને પગે લાગો, એ સમજાવવા માટે છે, શીખડાવવા માટે છે. અજ્ઞાન દશા છે ત્યાં સુધી, જેમ કે ક્રિસમસ ટાઈમે સાન્તા ક્લોઝ બધું ક્રિસમસ ટ્રી નીચે ગિફ્ટ મૂકી જાય, પ્રેઝન્ટ મૂકી જાય, તો ઝાડ નીચે કોઈ ઉપરથી આવીને મૂકી જાય, પણ એક સમજાવવા માટે છે. સૂઈ જાય ત્યારે ઘરના જ મૂકી દેતા હોય કે બહારના મૂકી દેતા હોય, તો એ જે બાળકને પછી બાળક બુદ્ધિ જાય છે ને, હું તો ભ્રમણામાં જ રહ્યો, ભ્રાંતિમાં જ રહ્યો, આજ સુધી વેમમાં રહ્યો કે રહી, કે આવી તો કંઈ વસ્તુ છે નહીં, એ તો બા બાપ કે ઘરનાએ જ લાવીને મૂક્યું હોય, આપ્યું હોય, ત્યારે કેવી આંખ ખુલી જાય છે. અને એમ પોતાની ભ્રમને, વેમને, ચેષ્ટા અજ્ઞાન પર હસે છે. એ જ કૃપાળુદેવને આપણે એવા જ લાગીએ છીએ, અજ્ઞાની કહેવાની બદલે બાળ જીવ કહે છે, સારી ભાષામાં કહે છે, સુગર કોટેડલી કહે છે. પણ આપણે જ સમજવાનું છે કે ભગવાન કહે છે એ જ આપણી ભ્રાંતિ, આપણું અજ્ઞાન પરને પોતાનું માન્યું છે એ જ, અને એ જ ભૂલ થાય છે. તો અહીંયા તો વ્યવહારની વાત છે. મણિભાઈ કોણ? આપણે એમને બોલાવીએ કે શ્રેષ્ઠ જ્યેષ્ઠ પુત્ર કે ચિરંજીવી, પણ પછી સૌભાગભાઈ કહે છે એમાંથી કાઢી નાખો. એટલે કૃપાળુદેવે કહ્યું અને સૌભાગભાઈ કરી બતાવ્યું છે. બીજી તો કંઈ સ્પૃહા નથી. હું કંઈ બીજું તમારી પાસેથી ઈચ્છતો ઝંખતો નથી, મારી કોઈ અપેક્ષા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી. મારું પ્રારબ્ધ સુધરી જાય એવી પણ મને ઝંખના નથી. કૃપાળુદેવ કહે છે એવી ઈચ્છા જ નથી, અપેક્ષા જ નથી કે આ ભવે તો આમ થયું, કે આ વર્ષે તો આમ થયું, પણ આવતા ભવે કે આવતા મહિને કે આવતા વર્ષે સિઝન સારી હોય કે બિઝનેસ સારો થાય, એવું નહીં. ભૂલમાંય નહીં કે વહેલું પતી જાય, વહેલો નફો થઈ જાય તો વહેલું નિવૃત્ત થઈ જવાય, એમ પણ નહીં. પાર્ટનરશિપમાંથી ડિઝોલ્વ કરી દઉં, હું નીકળી જાઉં, એ બધું પછી છે, નિવૃત્તિ લેવી છે, પણ વહેલું પતાવી દઉં એમ નથી. કેમ કે પ્રારબ્ધને આગુ પાછું કરવાનું માનતો નથી, ઈચ્છતો નથી, એટલે પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી. સત્તારૂપ કોઈ પૂર્વે ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા, તે તો અનુક્રમે સંવેદન કરવી છે. અજ્ઞાન દશામાં કે કોઈક ભાવમાં જે કંઈ મારા કર્મ બંધાઈ ગયા હોય, એટલે સ્ટોકમાં, એટલે સત્તા. સત્તા એટલે ત્યાં પાવર અધિકાર નહીં, અને કેવો હોય તો કર્મની સત્તા, કે સ્ટોકમાં પડ્યા છે, કોઠારમાં પડ્યા છે, 12 મહિનાના ભેગા અનાજ ભેગા કરી રાખીએ છીએ, ભરી રાખીએ છીએ, એવી રીતે કેટલાય ભવના હશે એ ભેગા થઈ ગયા હોય, કરી નથી રાખ્યા તો બાંધી દીધા હશે. તો અમારે અત્યારે ઉદય આવ્યો છે, ઉપાધિ આવી છે, પણ હવે અનુક્રમે સંવેદન કરવી છે. પાછો અનુક્રમ, એના ક્રમે જેમ જેમ આવતું જશે તેમ તેમ ભોગવતા જશું. એક સત્સંગ લાંબી રેસ છે, તમરૂપ સત્સંગની સ્પૃહા વર્તે છે. એક ઈચ્છા કેવી હોય તો એમ કહેવાય કે તમારી સાથે બેસીએ, તમને કહીએ, રૂબરૂ કહીએ અને સત્સંગ કરવાની ઈચ્છા થાય છે. એટલે કૃપાળુદેવને સૌભાગભાઈ પાસેથી કાંઈ લેવું છે, જાણવું છે એમ કેવું ઠીક નથી, પણ કોઈક એવો મન મિલાપી સત્સંગ હોય, કોઈક એવો છૂટવાનો કામી હોય અને પૂર્વના કનેક્શન હોય, તો એમ થાય કે તમારી સાથે બેસીએ, તમને હૃદયરૂપ માન્યા છે, પરમાર્થ સખા માન્યા છે, અમારા વડીલ છો, વિશ્રાંતિદાયક છો, હૃદય કીધું ત્યાં બધું કીધું, તો હું તમને મન ખોલીને વાત કરું, દિલ ખોલીને વાત કરું. જે કેવી છે તે આત્માની જ કેવી છે. આટલી ઊંચી દશા છે તો પત્રમાં તો બહુ જ દબાઈને મોઘમ લખેલી છે, આપણને જલ્દી સમજાય પણ નહીં એવી છે. રૂબરૂમાં કદાચ વધારે સ્પષ્ટતા કરવા પણ રે પણ નહીં, કેમ કે પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે. જોતા આવે તેમ થઈ જાય કે પ્રભુની આ વિતરાગતા, પ્રભુતા આવી દશા છે, આવી અસંગ દશા છે. ચાલો ચરણ કમળમાં નમસ્કાર કરીએ. તો તમારે એક સત્સંગની સ્પૃહા વર્તે છે, બાકી રુચિ માત્ર સમાધાન પામી છે. રુચિ, ઈચ્છા, કંઈક અમને ગમવું, ગમા અણગમા હોવા એટલે રુચિ અરુચિ. તો કંઈક ગમવું એટલે કે પસંદ પડવું, અમને જે આપણે જે અર્થમાં ઈચ્છા કહીએ છીએ, ભાવ કહીએ છીએ, મન થયું કહીએ છીએ, એવી તો રુચિ માત્ર સમાધાન પામી છે. એક પણ રુચિ એવી રહી નથી. રુચિ માત્ર એટલે કે તનિક
ઘઉંભાર, તલભાર, જવભાર સહેજ પણ નહીં, અંશેય નહીં, ને રંચ માત્ર નહીં, રજભાર પણ નહીં, એવી રુચિ જેવું કાંઈ રહ્યું જ નથી. આ જ પુરુષ લખે છે કે મોક્ષની પણ અમને રુચિ નથી. એ તો અમારા પરિણામ છે, ભાવ છે, એવો આવવાનો જ છે, થવાનો જ છે. એ પણ નથી કહેતા કે મને મોક્ષ આપશે. એટલે રુચિ માત્ર સમાધાન પામી છે. સમાધાન એટલે સંપૂર્ણ શાંતિ, સમાધિ પામી છે. સમાધાનનો અર્થ એ થાય, આપણે સમાધાન એટલે બે વચ્ચે ઝઘડો, ક્લેશ કંઈ હોય અને એમાં મનનું સમાધાન થયું કે બંને પક્ષને સમાધાન, સંતોષ, કંઈક કોમ્પ્રોમાઇઝ કર્યું, હકીકતે જતું કર્યું હોય ત્યારે થાય તો એને સમાધાન ક્યાંય કોણ આમ જોવા જાવ તો ધર્મની રીતે એ સમાધાન પણ નથી. પણ લવાદી સોંપી હોય અને કાંઈક થઈ જાય એટલે એમ લાગે નિરાકરણ થયું, ખરેખર નિરાકરણ પણ નથી. સાચી સમાધિ કયું, સમાધાન કયું તો કે પાંચે ઉત્તરથી થયું સમાધાન. સર્વાંગ સમજવું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. એ પરમ કૃપાળુદેવ પાંચ પદની દેશના આપી આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, જ્ઞાન દશામાં અકર્તા છે, અભોગતા છે, અને અજ્ઞાન દશામાં કરતા ભોગતા છે, મોક્ષ છે. એ પાંચ પદ આપ્યા તો પાંચ પદથી જ મને સમાધાન થઈ ગયું. મને શંકા, આશંકા, કુશંકા નીકળી ગઈ કે આત્મા છે કે નહીં, નિત્ય છે કે નહીં, કરતા ભોગતા કેવી રીતે કહેવાય, મોક્ષ હશે કે કેમ, છે કે કેમ, તો કે બધી જ શંકા નીકળી ગઈ, નિવારણ થઈ ગયું. એ મને સમાધાન છે, સમાધિ છે. હવે છઠ્ઠું પદ, સમજવું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. પાંચ સુધીનું તો થયું સમાધાન. હવે હું છઠ્ઠું પણ સમજી જાઉં તો મારો ઉદય સદભાગ્યનો ઉદય ડબલ વખત આવ્યો. ઉદય ઉદય સદભાગ્ય, ભાગ્યનો ઉદય તો હતો જ પણ હવે વધારે ભાગ્યોદય થયો એમ હું માનીશ. તો કૃપાળુદેવ પણ આશીષ વરસાવતા લખી દે છે કે પાંચે ઉત્તરની થઈ આત્મા વિશે પ્રતીત. જો શિષ્ય તને પાંચ ઉત્તરની પ્રતીતિ થઈ ગઈ છે, પાંચ ઉત્તરથી પ્રતીતિ થઈ ગઈ છે તો થાશે મોક્ષ ઉપાયની, એટલે કે છઠ્ઠા પદની મોક્ષનો ઉપાયની પણ તને પ્રતીતિ આવડી જશે. તને તું દર વખતે પાસ થઈ ગયો, ગમે તેવું અઘરું હતું અને ફર્સ્ટ ક્લાસ આવ્યો કે ફર્સ્ટ નંબર આવ્યો તો આ વખતે પણ પાસ થઈ જશે. એટલે આશ્વાસન આપે છે, સમાધાન કરાવે છે અને એકદમ જ ખુમારી પૂરે છે. ઇન્જેક્શન ઉપાધિમાં સમાધિનું આ રીતે કહેવાય કે પાંચ પદની શ્રદ્ધા રાખી તો છઠ્ઠું પદ મેં મોક્ષનો ઉપાય છે એમ કહ્યું છે. એના સાધન બતાવ્યા છે કે વૈરાગ્ય, ભક્તિ, સાધન ઇત્યાદિ પ્રત્યક્ષ છે. તો એ સાધનના ઉપાય કરીશ તો તને પાછો આત્મા હાથમાં આવશે જ. સહજ પ્રતીતિ રીત તો તને સ્વાભાવિકપણે, સુગમપણે મને થયું છે એવી રીતે એ પ્રતીતિ પણ આવી જશે. કેમ કે પહેલા પદમાં જ જો પ્રતીતિ આવી ગઈ તો મોક્ષ માર્ગ મોકળો થાય છે. આત્મા છે એમાં આત્માના અસ્તિત્વનું જ ભાન થઈ જાય તો મોક્ષ આપણા હાથવેતમાં છે, હથેળીમાં છે. એટલે આ તો છઠ્ઠા પદની વાત છે કે ઉપાય કરીશ તો હાથવેતમાં મોક્ષ છે. આશ્ચર્ય થાય છે કે આવી આશ્ચર્યરૂપ વાત ક્યાં કેવી. અમારી રુચિ માત્ર સમાધાન પામી છે. કોઈ માનતું હશે કૃપાળુદેવ કે છે વ્યવસાય વેપારી થઈને બેઠા છીએ, તમને એમ થાય છે કે હજી તો કૃપાળુદેવને કાંઈક આશા અપેક્ષા છે, વધુ ધંધો, વધુ નફાની. તો પછી કહે છે કે લોકો ભૂલે એમાં આશ્ચર્ય નથી. તમે ભૂલો છો એમ નથી કીધું, પણ લોક માત્ર એટલે દુનિયાના બધા લોકો બધા જ આવી ગયા. એમાં સૌભાગભાઈ પણ આવી ગયા. ભૂલે એમાં આશ્ચર્ય નથી. અને પૂર્વે જે દેહ મળ્યો છે તે પૂર્વે કોઈ વાર મળ્યો ન હો તો ભવિષ્ય કાળે પ્રાપ્ત થવો નથી. એ શું તો કે અપૂર્વ સામગ્રી આ દેહે મળી છે તે ભવિષ્યમાં મળે એવી નથી. સૌભાગભાઈને લાગવું પડે છે કે આજે આ અપૂર્વ પુરુષ મળ્યો છે, અપૂર્વ યોગ મળ્યો છે, તમને અમારા પર તેટલી પ્રતીતિ છે, થોડીક ક્યાંક કચાશ છે, કમી છે તો તમે સંપૂર્ણ પ્રતીતિ લાવી દો જેથી કરીને મોક્ષની પ્રતીતિ, સદભાવની પ્રતીતિ, આત્માની પ્રતીતિ પણ થઈ જાય. ધન્યરૂપ, કૃતાર્થરૂપ એવા જે અમે, કેમ કે જે કરવાનું કામ હતું એ તો કરી લીધું આ ભવે આવીને. એટલે પોતે ધન્ય પોતાને જ કીધું. ધન્ય, ધન પરથી ધન્ય શબ્દ આવ્યો કે ધન પ્રત્યે લઈ જાય તે ધનરૂપ થઈ જાય. તે ધન શું? લક્ષ્મી કઈ? આત્મધન, આત્મલક્ષ્મી જેમને પ્રાપ્ત છે, કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરે છે તે ધન્યરૂપ છે. ધન્ય રે દિવસ આહો જાગીરે શાંતિ અપૂર્વ રે. કૃપાદેવે પદ લખ્યું કે આ દિવસ ધન્ય છે કે ક્ષાયિક સમ્યક દર્શન. જે સમ્યક દર્શન હતું એ શુદ્ધ થઈ ગયું, શુદ્ધ ક્ષાયિક સમ્યક દર્શન થઈ ચાલ્યું. તો કેવું મજાનું પદ લખ્યું. એવા અમે ધન્ય અને કૃતાર્થ એટલે કૃતકૃત્ય છીએ. આ ભવે જે કામ કરવાનું હતું, જે અનંતકાળથી કરવાનું બાકી હતું, એમાં રહ્યું સયું બાકી હતું તે કર્યું. એટલે કૃતાર્થ થઈ ગયા છે. કૃત નિશ્ચયી જુદા અને કૃતાર્થ જુદા. અર્થ, હેતુ જે સાધવાનું હતું તે સાધી લીધું છે. એવા જે અમે તેને વિશે આ ઉપાધિ જોગ જોઈ લોક માત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી. અમારે માટે ધન્ય, કૃતાર્થ જે પુરુષને જે કહેવું હોય તે ઓછું જ છે પણ લોકો ભૂલી જાય છે. અને પૂર્વે જો સત્પુરુષનું ઓળખાણ પડ્યું નથી તો તે આવા યોગના કારણથી છે.
જ્ઞાનીનું ઓળખાણ કે સત્પુરુષનું ઓળખાણ પહેલાંય કોઈને પડ્યું નથી. તો આ રીતે જ થયું છે કે આવા કોઈ વેશમાં હોય, આવા કોઈ છન્ન પ્રછન્ન દશામાં હોય, કોઈ ગુફાવાસી હોય, કોઈ અજ્ઞાન અંધારામાં પડ્યા હોય, જીવો અજ્ઞાન અંધારામાં, અને જ્ઞાની એવા ગુપ્તવાસમાં હોય, એકાંતવાસમાં હોય કે જેની જગતના જીવોને જાણ નથી. અને માનો કે સામસામા આવ્યા, સાથે રહેવાનું આવ્યું, તો પણ એનું ઓળખાણ પડ્યું નથી. એ આવા યોગથી જ છે કે લોકો ભૂલે છે. લોકોનો શું વાંક છે? એને ઓળખાણ પડતું નથી. વધારે લખવું સૂઝતું નથી. હવે વધારે લખવું સૂઝતું નથી, સૌરાષ્ટ્રમાં જ વધારે લખાઈ બોલાય. એટલે સૂઝે નહીં એટલે દેખે નહીં, ભાળે નહીં. એમ આપણે કહીએ કે અંધારું બહુ છે, સૂઝતું નથી એટલે દેખાતું નથી. તો વધારે લખવું સૂઝતું નથી એટલે હવે સૂઝ, ગમ, સમજ વધારે પડતી નથી. હવે આથી વધારે શું સમજાવવાનું હોય કે કહેવાનું હોય? એમ કહે છે નમસ્કાર પહોંચે ગોસળિયાને સમપરિણામ રૂપ યથાયોગ્ય અને નમસ્કાર પહોંચે. સૌભાગભાઈની સાથે સત્સંગ કરનાર, સળી કરનાર, કેટલીક પ્રેરણા કરનાર, કેટલીક ચાવી ટાઈટ કરનાર, આવું લખો, આવું પૂછાવો, એ ડુંગરસિંહભાઈ ગોસળિયા અને સાયલા જ હતા. તો એને કહે છે, સત્સંગીને યાદ કર્યા કૃપાળદેવે કે એને સમપરિણામ રૂપ યથાયોગ્ય અને નમસ્કાર પહોંચે. મારા નમસ્કાર કહેજો, યથાયોગ્ય કહેજો. સમ સ્વરૂપ શ્રી રાયચંદ્રના યથાયોગ્ય. અમે સમપરિણતિ રૂપે જ છે એવા શ્રી રાયચંદ્રના યથાયોગ્ય. સમભાવ, સમ સ્વરૂપ, શ્રી સ્વરૂપ, પછી આગળ તો સહજ સ્વરૂપ આવ્યા કરશે, વચ્ચે લિખિતંગ સમાધિ જ આવે. એમ કૃપાળદેવના વિશેષણ પણ કેવા છે? લિખિતંગ સમાધિ, લિખિતંગ બોધ સ્વરૂપ, શ્રી બોધ સ્વરૂપ, સમ સ્વરૂપ, એના યથાયોગ્ય. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. પત્રાંક 386 લઈ શકાશે નહીં. એ ધારશીભાઈને લખ્યો છે, આવતીકાલે લઈશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.